હેલો વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે જે કે રાઠોડ અને આજે આપણે જોવાના છીએ કે જે પણ વિદ્યાર્થી ધોરણ 10 અને 12 માં આવતા હોય તેમને સૌપ્રથમ ધોરણ 10 શરૂ થયા પહેલા અથવા ધોરણ 12 શરૂ થયા પહેલા કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ। તો આપણે જે આ માર્ગદર્શિકા બનાવી છે એ હરેક વિષયને ધ્યાનમાં લઈને બનાવેલી છે। ઓકે, ગણિત હોય, વિજ્ઞાન હોય, અંગ્રેજી હોય, એસએસ હોય કે ગુજરાતી હોય, હરેક વિષયને આપણે ધ્યાનમાં લઈને અહીંયા લખાણ લખ્યું છે જેથી તમે એને સમજી શકો અને જ્યારે તમારી બોર્ડની પરીક્ષા આવે ત્યારે તમે સારામાં સારા માર્ક મેળવી શકો। તો ચલો શરૂ કરીએ। તો આ ધોરણ 10 પ્રમાણેનું છે, તમે ધોરણ 12 પ્રમાણેનું અપેક્ષિતમાં કે પછી જે પેપર સેટ હોય છે એની અંદર જોઈ શકો છો અને અગર તમને ના મળે તો કોમેન્ટ કરજો, હું પોસ્ટ નાખી દઈશ। તો બહુ વિકલ્પી પ્રશ્નો એટલે કે આપણા એમસીક્યુઝ, ઓકે, એ 24 માર્કના એમસીક્યુ હોય જેની અંદર ખાલી જગ્યા, ખરા ખોટા, જોડકા, બધી વસ્તુનો સમાવેશ થાય ને અલગ અલગ ચેપ્ટરમાંથી હોય છે। 24 પ્રશ્નો, 24 અટેમ્પ્ટ કરવાના અને બધા કમ્પલસરી લખવાના। એના પછી સેક્શન બી માં જે વન લાઇનર ક્વેશ્ચન આન્સર હોય તેની અંદર તમારા કુલ પ્રશ્નો હશે 13, જેમાંથી લખવાના તમારે 9। એટલે મીન્સ કે તમે અગર આમાં ધ્યાન આપો તો 4 ક્વેશ્ચન એવા છે જે તમે છોડી શકશો। જો સ્કૂલની જે એક્ઝામ હશે સેમ 1 અને સેમ 2 ની, એમાં તમારે કંઈ છોડવાનું નહીં થતું કેમ કે એમાંથી તમારે 20 માર્ક મળશે। પરંતુ જ્યારે આપણી બોર્ડની એક્ઝામ આવે તો આપણે બોર્ડની એક્ઝામ પહેલા આપણને ખ્યાલ હોવો જોઈએ કે કયા એવા ચેપ્ટર છે જે આપણે છોડી શકીએ જેથી એ 4 ક્વેશ્ચન અહીંયા નીકળી જાય। ઓકે, આ વસ્તુનું ધ્યાન રાખજો। એના પછી સેક્શન સી ની વાત કરીએ તો એમાં કુલ છે 9 પ્રશ્નો અને એમાંથી તમારે અટેમ્પ્ટ કરવાના 6। ઇટ મીન્સ કે કેટલા છોડવાના થાય? 3 ક્વેશ્ચન। એના પછી સેક્શન ડી, લાસ્ટ સેક્શન, સૌથી મહત્વપૂર્ણ સેક્શન, જેમાં કુલ ક્વેશ્ચન રહે છે 8 અને એમાંથી તમારે લખવાના થાય ક્વેશ્ચન 5। આ પ્રમાણે આપણે જોવા જઈએ તો તમને 54 એટલે કે 54 સવાલ કુલ મળશે, એમાંથી તમારે 44 લખવાના થાય। 10 ક્વેશ્ચન એવા હશે જે તમારે છોડવાના થાય। એ ચેપ્ટર તમારે ફાઇનલ એક્ઝામની પહેલા નક્કી કરી લેવાના। ગુણભાર વ્યૂહરચના, ઓકે, અથવા સ્માર્ટ સ્ટડી કેવી રીતના આપણે કરવું જોઈએ? તો આપણને એ વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ કયા ચેપ્ટર આપણા માટે સૌથી વધુ મહત્વપૂર્ણ છે। ઓકે, જેમ કે આપણને ખબર છે કે કૃષિ વાળું જે ચેપ્ટર છે એમાંથી 4 માર્કના અગર 2 ક્વેશ્ચન આવે છે તો આપણી તૈયારી એ ચેપ્ટરની એવી રીતના જ હોવી જોઈએ કે એમાંથી આપણે 4 માર્કના જ પ્રશ્નો સૌથી વધારે તૈયાર કરીએ। બોર્ડની વાત કરી રહ્યો છું। ઓકે, ઉચ્ચ ગુણભાર વાળા પ્રકરણો જેમાં આપણે ઉચ્ચ પ્રાથમિકતા આપવી જોઈએ એટલા માટે કે સૌથી વધારે આપણું ધ્યાન અહીંયા હોવું જોઈએ। મારું માનવું છે કે પરીક્ષાની તૈયારી પહેલા તમારે એ વસ્તુની તૈયારી કરવાની રહેશે કે કયા ચેપ્ટર તમારી માટે વધારે મહત્વપૂર્ણ છે અને કયા ચેપ્ટર એવા છે જેને તમે નેગ્લેક્ટ કરી શકો છો અથવા એની પર તમે ઓછું ધ્યાન આપો તો પણ ચાલે। આ પરીક્ષા પહેલાની પૂર્વ તૈયારી છે, યાદ રાખજો। અગર તમે ખાલી ચોપડી લઈને વાંચ્યા રાખશો અને વિચારશો નહીં કે કયા ચેપ્ટર મહત્વપૂર્ણ છે અને કયા ચેપ્ટર તમારે છોડવા જોઈએ તો પછી જ્યારે તમારી એક્ઝામ આવશે ત્યારે તમારા માર્ક્સ એટલા સારા નહીં હોય। તો બ્લુપ્રિન્ટ ડાઉનલોડ કરી લેવાની। ઓકે, બ્લુપ્રિન્ટનો સિમ્પલ મતલબ એવો કે કયું ચેપ્ટર કેટલા માર્કનું, કયા સેક્શનમાં એનો ક્વેશ્ચન પૂછાયા। યાદ રાખજો કે તમારી પરીક્ષાની સૌથી પહેલી તૈયારી એ જ છે કે કયું ચેપ્ટર કેટલા માર્કનું છે અને સાથે સાથે એમાંથી કયો સેક્શનની અંદર કયો સવાલ પૂછાય। અગર આપણને ખબર હોય કે ભાઈ આ સેક્શનની અંદર આ સવાલ એ આપણા સેક્શન ડી માં જ પૂછાય છે તો પછી આપણી તૈયારી મોટા પ્રશ્નોની જે ચેપ્ટરમાંથી હોવી જોઈએ, ન કે નાના પ્રશ્નોની। પાસિંગ ગેરંટી સ્ટ્રેટેજી, તો ઘણા બાળકોને 1-2 નબળા વિષય હોય, ઓકે, બધા બાળકોને, હોશિયાર બાળકો માટે પણ ઘણા બધા બાળકોને 1-2 વિષય, જો કોઈ બાળક હોશિયાર નથી હોતું, કોઈ બાળક ડફોડ હોતું નથી। બની શકે કોઈનું મેથ્સ સારું હોય, કોઈનું સાયન્સ સારું નહીં હોય, કોઈનું મેથ્સ અને સાયન્સ બંને સારું, તો એસએસટી કે ઇંગ્લિશમાં પ્રોબ્લેમ થતી હોય, કોઈને ગુજરાતીમાં પ્રોબ્લેમ થતી હોય, તો તમારે હંમેશા યાદ રાખવાનું કે તમારી સ્ટ્રેટેજી એ બીજા કરતા હંમેશા અલગ હશે। ભગવાને બધાને અલગ બનાવ્યા છે એટલે આપણે બધાની સ્ટ્રેટેજી અલગ જ હોય। આપણે કોઈ બીજાને જોઈને અગર એની વસ્તુ ફોલો કરવાની ટ્રાય કરીશું કે ભાઈ એ આ પ્રમાણે તૈયારી કરે છે તો હું પણ એ પ્રમાણે ટ્રાય કરું તો થશે નહીં। એટલે એક વસ્તુ યાદ રાખવાની કે આપણી રણનીતિ આપણે ખુદ તૈયાર કરવાની છે, ખુદના પ્રમાણે તૈયાર કરવાની છે। આપણો મિત્ર કે આપણો ફ્રેન્ડ શું કરી રહ્યો છે એની પર બિલકુલ બી ધ્યાન આપવાની જરૂર નથી। તો અહીંયા આપણે વાત કરી રહ્યા હતા કે જે વિષય તમારા નબળા હોય, હરેક નબળા વિષયની અંદર અમુક ચેપ્ટર એવા હોય છે જે તમારા માટે ઘણા સરળ હોય છે અને એ ચેપ્ટર તમારે સૌથી પહેલા કવર કરવાના રહેશે જેથી તમારા માઇન્ડમાં એ પ્રશ્ન તો ના જ રહે કે શું તમે પરીક્ષામાં ઓછા માર્ક આવશે કે કેમ। 33 ગુણ કેવી રીતના મેળવી શકશો એવા ચેપ્ટર શોધો જે ચેપ્ટર તમારા માટે બહુ ઈઝી હોય, એ ચેપ્ટર તમે પહેલેથી તૈયારી સાથે ચાલો।
ગણિત અને વિજ્ઞાનની ટ્રીક શું છે તો કે ભાઈ દરેક ચેપ્ટરમાંથી ઓછામાં ઓછા 3 નવા ન્યુમેરિકલ દાખલા અને 2 પ્રમેય. આપણને ખબર જ છે જેમ કે 10માં સંભાવના ચેપ્ટર લઈ લો, પ્રમેય લઈ લો, કમ્પલસરી પૂછાય છે. તો અગર તમે એની તૈયારી પહેલેથી કરીને રાખો તો પછી તમારે વધારે ટેન્શન લેવાની જરૂર પડતી નથી. તમારા જે પાસિંગ માર્ક છે કે એટલા માર્ક જેના થકી તમે આગળ સ્કોરિંગ સારું એવું કરી શકો એ અહીંથી થઈ જશે. એટલા માટે મેથ્સ હોય, સાયન્સ હોય, એસએસ હોય, ઇંગ્લિશ હોય, ગુજરાતી હોય કે કોઈ પણ સબ્જેક્ટ હોય એની રણનીતિ પહેલેથી તૈયાર હોવી જોઈએ. અહીંયા આપણે લખ્યું છે કે ઉચ્ચ ગુણભાર એટલે કે એવા ચેપ્ટર્સ જે તમારા માટે સૌથી વધારે મહત્વપૂર્ણ છે, એવા ચેપ્ટર જે તમને હાઈ સ્કોરિંગ કરાવી શકે છે, એ ચેપ્ટર ઉપર તમારું ધ્યાન સૌથી પહેલા હોવું જોઈએ. ઓકે, અહીંયા એ જ 3 વસ્તુ લખેલી છે અને એ જ વસ્તુ આપણે અહીંયા પણ દર્શાવેલી છે. વિભાગવાર સ્માર્ટ તૈયારી અને ફોર્મેટ. ઓકે, વિભાગવારનો મતલબ એવો થાય કે અગર સમજો કે કોઈ ટોપિક છે, કોઈ ક્વેશ્ચન છે, ખાસ કરીને આપણે એસએસ ની વાત કરીએ તો તમારે એનો મુદ્દો, એના શું મુદ્દાઓ છે એ તમારે યાદ રાખવાનું, એનું એક્સપ્લેનેશન કે એની અંદર શું સમજૂતી છે. ઓકે, મારું માનવું છે કે ગોખવા કરતા યાદ રાખવું અથવા સમજવું એ 100% બેટર તરીકો છે કોઈ પણ વસ્તુને યાદ રાખવાનો. વિદ્યાર્થીઓ મોસ્ટ ઓફ શું કરે કે પરીક્ષા આવતી હોય તો પછી એ વસ્તુને ગોખવાની કોશિશ કરશે કાં તો પછી યાદ રાખવાની કોશિશ કરશે. પછી ઘણા વિદ્યાર્થીઓને એવી પ્રકારની પ્રોબ્લેમ થાય કે એમને યાદ નથી રહેતું. તો એનો સિમ્પલ મતલબ એવો થાય કે વિદ્યાર્થીઓ એ વસ્તુને સમજવાની કોશિશ નહીં કરતા. સમજો કે અગર પ્લાસીના યુદ્ધની વાત કરીએ તો મોસ્ટ ઓફ તમને પ્લાસીનું જલ્દી યાદ રહી જાય 9th ની અંદર. કેમ? કેમ કે તમને ખબર છે કે એક રાજા હતો, સામે અંગ્રેજોની સેના હતી, બંનેની લડાઈ થઈ. તો જ્યારે તમે આવું બોલો છો ત્યારે તમારા માઇન્ડમાં વિઝ્યુઅલી ઓકે તમને એક રાજા, સૈનિકો, એક મેદાન, આ બધી વસ્તુ દેખાય. અગર આપણે અહીંયા વાત કરીએ આપણો સાંસ્કૃતિક વારસો મોસ્ટ ઓફ એસએસમાં 10th ની અંદર છે તો ત્યારે તમારે સમજવું પડશે કે અગર જેમ કે કોઈ સ્થાપત્ય કલાની વાત કરીએ તો સ્થાપત્ય કેવું દેખાતું હોય. તમારે ઘરે જઈને થોડો ઇન્ટરેસ્ટ દેખાડી યુટ્યુબમાં થઈ ગયું કે બીજી કોઈ જગ્યાએ વસ્તુઓ શોધો અને એને સમજવાની કોશિશ કરો કે જે વસ્તુ તમને ભણાઈ રહ્યા છે. અગર તમે સમજશો તો તમારા માર્ક હંમેશા સારા જ આવશે. ઉદાહરણ, આ વસ્તુ મોસ્ટ ઓફ તમારા મેથ્સમાં કામ આવશે, મેથ્સ કરતા પણ સાયન્સમાં વધારે, કે હરેક વસ્તુ એક્ઝામ્પલથી તમને સમજાવવામાં આવે. અને જોડાણ, એને એવી કોઈ વસ્તુ સાથે જોડી દો જે તમને આરામથી યાદ રખાવી શકે. ઓકે, એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે તમારા સેક્શન બી માં તમારે કેટલા લીટીના આન્સર લખવા જોઈએ, સેક્શન સી અને ડી માં. કેમ કે સેક્શન બી માં તમને અગર જે ક્વેશ્ચન પૂછ્યો છે એના પ્રમાણે તમારે ધ્યાન રાખી ચાલો કે એને જવાબ દેવાનો અને એની ઉપર લાઈનનું એટલું ફોકસ કરવાની જરૂર નથી. પણ સેક્શન સી ની જ્યારે આપણે વાત કરીએ એ 3 માર્કના ક્વેશ્ચન હોય છે અને 3 માર્કના ક્વેશ્ચન માટે તમારે કમસે કમ 6 લાઈન એટલે કે 6 પોઈન્ટનો જવાબ લખવો જોઈએ. કમસે કમ, એનાથી વધારે લખો તો ઘણું સારું, કોઈ જ વાંધો નથી, પરંતુ એનાથી ઓછા લખવા નહીં. સેક્શન ડી ની વાત કરીએ તો 10 થી 12 પોઈન્ટ લખવા. હા, ઘણી વખત આપણાને એવો ક્વેશ્ચન થાય કે સર આ ક્વેશ્ચનની અંદર એટલા પોઈન્ટ જ નથી તો અમે ક્યાંથી લખીએ? તો એ વખતે તમારે ચિંતા કરવાની જરૂર નથી. જે એક્ઝામિનર તમારું પેપર ચેક કરી રહ્યા છે એમને પહેલેથી ખ્યાલ હશે જ કે ભાઈ આ ક્વેશ્ચનમાં આટલા જ પોઈન્ટ છે અને અગર એટલા જ પોઈન્ટ છે તો તમે હો કે કોઈ બીજો વિદ્યાર્થી હશે બધા એટલા જ પોઈન્ટ લખવાનું છે, તો એમાં એવી ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ જેની અંદર તમારા 10, 12, 14 પોઈન્ટ બની શકતા હોય એમાં તમારે મેક્સિમમ પોઈન્ટ્સ યાદ રાખવાની કોશિશ કરવાની, કે જ્યારે તમે પેપર આપવા માટે બેસશો ત્યારે 1-2 પોઈન્ટ તો ભૂલી જ જશો. એટલા માટે યાદ રાખજો કે પરીક્ષાની તૈયારી કેવી રીતના કરવી, સાથે સાથે હરેક ક્વેશ્ચન એ સેક્શન બી નો હોય, સી નો હોય, ડી નો હોય, કેવી રીતના એની તૈયારી કરવી. સેક્શન એ સ્પ્રિન્ટ, ઇટ મીન્સ કે ડેલી 20-30 એમસીક્યુ સોલ્વ કરવા. હું તો એવું કોઈ એમસીક્યુ જ નહીં, ખાલી જગ્યા, ખરા ખોટા, જોડકા બધું જ સોલ્વ કરતું રહેવું. ઓકે, જેથી જ્યારે તમારી એક્ઝામ આવે તો તમે ઘણા એના ફ્રેન્ડલી થઈ ચૂક્યા હો, પેપર સ્ટાઇલથી ફ્રેન્ડલી થઈ ચૂક્યા હો, તમને ખ્યાલ હોય કે સેક્શન એ 24 માર્કનો છે, એમાંથી આ જોડકું પૂછાય છે, આ ખાલી જગ્યા, ખરા ખોટા, આ ચેપ્ટરમાંથી પૂછાય છે. તો એ વસ્તુનું તમે અગર ધ્યાન રાખશો તો તમારે પરીક્ષામાં બિલકુલ બી પ્રોબ્લેમ નહીં થાય. પણ યાદ રાખજો કે પરીક્ષાના 2 મહિના પહેલા અગર આ બધી વસ્તુ કરવા માટે બેસશો તો પછી સારા માર્ક લાવવું મુશ્કેલ છે. એટલા માટે જ આ વિડીયો આપણે અત્યારે બનાવી રહ્યા છીએ કે તમે પહેલેથી જ આ વસ્તુ પર ધ્યાન આપી શકો. અગર આપણે ગુજરાતી વિષયની વાત કરીએ, ગુજરાતી ભાષાકીય વિષય, અંગ્રેજીની વાત કરીએ તો એમાં તમારે સૌથી વધારે અગર ધ્યાન રાખવું જોઈએ તો વ્યાકરણ. ગુજરાતીમાં ગુજરાતી વ્યાકરણ, વ્યાકરણ અગર ગુજરાતી વ્યાકરણમાં પણ આપણે ડિવાઈડ કરીએ તો 2 વિભાગોમાં એને વહેંચી શકીએ. એક તો એ વ્યાકરણ, સમાસ, છંદ, અલંકાર, સંધિ છોડવી, સંધિ વિગ્રહ કરવો, ઓકે, એની સાથે સંધિ જોડવી થઈ ગયું, સમાનાર્થી, વિરુદ્ધાર્થી, શબ્દ સમૂહ, ઓકે, આ બધી વસ્તુ. બીજું ગ્રામર શું કે તમે જે લખી રહ્યા છો, જેમ કે નિબંધ લખો તેમાં રસ્વઈ દીર્ઘઈનું ધ્યાન રાખવું, આ બધી વસ્તુ પણ ગ્રામરમાં આવે છે. ઓકે, તો એ વસ્તુ. શબ્દ ભંડોળ, જો
તમે જ્યારે નિબંધ લખશો તો તમારું શબ્દ ભંડોળ અગર સારું હશે, તમારા શબ્દોનું ચયન સારું હશે, તો જે એક્ઝામિનર છે, જે સર છે, એમને લાગશે કે ભાઈ હા, આ વિદ્યાર્થીને ઘણું સારી રીતનું આવડે. તો એટલા માટે તમને બની શકે કે સારા માર્ક 1-2 એક્સ્ટ્રા માર્ક મળી રહે. ઓકે, એટલે આ વસ્તુનું તમારે સૌથી વધારે ધ્યાન રાખવું જોઈએ કે તમે જે શબ્દોનું ચયન કરો બહુ નોર્મલાઇઝ શબ્દો ના હોય. પછી એવું બી નથી કે બહુ હાઈ ક્લાસ હાઈ લેવલના શબ્દો યુઝ કરવાના, પરંતુ જે શબ્દોનું ચયન કરો એ થોડા મીડિયેટર અને એવા શબ્દો હોય જે એક્ઝામિનરને જોઈને જેવું લાગે કે આ બાળકને બધું આવડે છે. સ્પષ્ટ અને આકર્ષક ભાષા શૈલી, લેખન વિભાગના ફોર્મેટનું પાલન. ઓકે, કેવી રીતના તમારે લખવું જોઈએ એનું હરેક ફોર્મેટ છે. આના પછીની સ્લાઇડમાં આપણે વસ્તુ જોવાના જ છીએ. ઓકે, વિગતવાર કે કેવી રીતના તમારી પેજની અંદર લખવું જોઈએ, શું ભૂલો ન કરવી જોઈએ, કઈ વસ્તુનું તમારે ધ્યાન રાખવું જોઈએ. સાયન્સની વાત કરીએ તો સૂત્રો પછી પણ અગર કોઈ મહત્વની વાત છે તો એ છે કે એનું ફોર્મેટ. ઓકે, એને સ્ટેપ્સ. મેથ્સમાં હરેક દાખલાના સ્ટેપ હોય, અગર તમે સ્ટેપને સમજી લો, સ્ટેપને યાદ રાખવાની કોશિશ કરો તો તમારે આટલી બધી કોઈ પ્રોબ્લેમ થાય નહીં. મેથ્સમાં સ્ટેપ યાદ રાખો, સૂત્રો યાદ રાખો, એટલે મોસ્ટ ઓફ પ્રોબ્લેમ તમારી ત્યાં સોલ્વ થઈ જશે. પ્રેઝન્ટેશન. જ્યારે હું પોતે જીપીએસસીની તૈયારી કરી ચૂક્યો છું. ઓકે, જ્યારે હું ભણતો ત્યારે મારા સર મને એવું કહેતા કે બેટા યાદ રાખજો કે અગર તમારું પ્રેઝન્ટેશન સારું હશે તો તમારા હરેક વિષયમાં 10 થી 15 માર્ક આરામથી તમે વધારી શકો છો. ઓકે, હવે મારી વાત થોડી સમજો તમે કે જો તમે એક તો છો નહીં, તમારા જેવા લાખો વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડની એક્ઝામ આપશે 10th ની 12th ની. ઓકે, તો થાય શું કે સર તમારું પહેલું પેજ જોશે અને પહેલા જ પેજની અંદર જેવી તમારી ઇમ્પ્રેશન સર ઉપર પડશે એવી આખા પેપરની રહેવાની છે. એટલા માટે તમારે ધ્યાન રાખવાનું કે તમે જે પેપર લખો છો એ ઘણું સુવ્યવસ્થિત સુંદર રીતે લખાણ હોવું જોઈએ, કોઈ ભૂલ ના હોવી જોઈએ, બને ત્યાં સુધી ચેક ના કરવી, અને જો ચેક થઈ જાય તો એનું સોલ્યુશન શું કરવું, વ્હાઇટનરનો બિલકુલ બી યુઝ ના કરવો. હું નોટિસ કરી રહ્યો છું કે બાળકો આજકાલ નાના બાળકો વ્હાઇટનર યુઝ કરે, એ ઘણી ગંદુ દેખાય. યાદ રાખજો, એથી સારું પ્રેઝન્ટેશન નથી થતું. ભૂલ થાય તો શું કરું, જેમ કે સમજો કે અહીંયા ચેક થયેલી છે, કઈ નહીં કરવાનું, જેની પર ભૂલ પડી છે એને તમે લો અને આવી રીતે એક લાઈન કરી દો, નોર્મલ લાઈન, જેનાથી સરને દેખાઈ જાય કે તમારી ત્યાં ભૂલ થઈ છે. બહુ ચેક કરવાની જરૂર નહીં. તમે જ મને કહો ચલો ઓકે કે તમે આ પેજ જોવો ને આ પેજ જોવો, તમને આ બેમાંથી કયું પેજ જોઈને એવું લાગે કે ભાઈ આ લખાણ સારું ના લખાણ સારું. ઓકે, તમને ખુદ જોઈને લાગે કે ઓકે આમાં વ્યવસ્થિત રીતે આકૃતિ છે, ઓકે લખાણ આમાં પણ છે, આમાં પણ લખાણ છે, આમાં અંડરલાઈન કરેલી છે, મેઇન પોઈન્ટ સરખા લખેલા, પોઈન્ટ વાઇઝ લખેલું છે. આકૃતિમાં શું ધ્યાન રાખવી છે, તો આકૃતિ હંમેશા શેને દોરવી જોઈએ, પેન્સિલથી. હા, તમે એનું નામ નિર્દેશિત કરવાનું હોય તો એ પેનથી કરી શકો, એનો કોઈ પ્રોબ્લેમ નથી, પરંતુ તમને ખ્યાલ હોવો જોઈએ કે તમે હંમેશા તમારી આકૃતિ પેન્સિલથી દોરો. એની સાથે સાથે આપણે વાત કરીએ ઓકે તો એક્ઝામિનરને કેટલા પેપર ચેક કરવાના, 800 પ્લસ. ચલો આપણે એવું નહીં માને 100 પેપર બી માનીએ. અગર આપણે 100 પેપર ચેક કરવાના એમાંથી આપણે કંઈક અલગ દેખાડવું છે તો આપણા અક્ષર કેવા હોવા જોઈએ, સુવ્યવસ્થિત અને સુંદર હોવા જોઈએ. આ સૌથી મહત્વપૂર્ણ છે. એની સિવાયની બીજી વસ્તુ પ્રેઝન્ટેશન. તમારું પેપર જોતા જ એક્ઝામિનરને લાગવું જોઈએ કે હા આ બાળકમાં કંઈક તો ખાસ છે જે બીજાના પેપર કરતા તમને અલગ તારવી દે. તો ઇન ફ્યુચર આપણે એવો પણ વિડીયો બનાવશું કે કેવી રીતના હરેક વિષયનો એસએસ, સાયન્સ, મેથ્સ, ઓકે ઇંગ્લિશ, ટાઈમ મળશે તો ગુજરાતી માટે પણ, તો કે ભાઈ કેવી રીતના તમારે પેપર લખવું જોઈએ પ્રોપરલી હું તમને શીખવાડીશ. પણ એની સાથે તમારે પણ જાતે શીખતું રહેવાનું. મારું માનવું છે કે આપણે કોઈની ઉપર ડિપેન્ડ રહેવું જોઈએ નહીં. હું હોઉં કે યુટ્યુબ ઉપરની કોઈ બીજી ચેનલ હોય તો કોઈ પણ સર હોય, જે વસ્તુ આપણે જાતે કરી શકતા હોઈએ એના માટે મોબાઈલમાં વિડીયો જોવાની બિલકુલ બી જરૂર નથી. ભલે હું પોતે વિડીયો બનાવી રહ્યો પણ હું તમને આ જ સલાહ આપીશ કે કોઈ વસ્તુ તમે અગર એના અડધો કલાકમાં તૈયાર કરી શકતા હો વાંચી, તો 1 કલાકનો વિડીયો જોવાની બિલકુલ જરૂર નથી. તમારો ટાઈમ તમારા માટે સૌથી વધારે મહત્વપૂર્ણ છે. હું એવું પણ નથી કહેતો કે ડેલી 7-7, 8-8, 9-9 કલાક ભણો, 3-4 કલાક બહુ થઈ ગયા. ઓકે, પણ એ ડેલી હોવા જોઈએ. યાદ રાખો કે સમજો કે સોમવારે તમે 9 કલાક વાંચ્યું, પછી 4 દિવસ કાંઈ ના કરે, શુક્રવારે પાછું 5 કલાક વાંચ્યું, 9 ને 5 કેટલા કલાક થાય, 15 કલાક થાય, 14 કલાક થાય 15 ની. ઓકે, ચલો 15 ગણીને ચાલીએ આપણે એપ્રોક્સિમેટલી. અગર તમે ડેલી ખાલી 3 કલાક વાંચો સરખી રીતે પૂરા કોન્સન્ટ્રેશન સાથે, કેટલા કલાક થાય અઠવાડિયાના, 21 કલાક. તો ડેલી 3-3 કલાક વાંચશો તો બીજું તમારે મોબાઈલ યુઝ કરો તો એ પણ કરી શકો છો, રમવું હોય તો એ પણ કરી શકો છો, માઇન્ડ ફ્રેશ પણ કરી શકો છો, ફેમિલી સાથે ટાઈમ પણ વિતાવી શકો છો, ક્યારેક બહાર જવાનું થાય તો એ પણ કરી શકો છો. પરંતુ એના માટે તમારે આખું વર્ષ કોન્સન્ટ્રેશન સાથે ભણવું પડશે ને ડેલી 3 થી 4 કલાક આપવા પડશે. પણ એ 3-4 કલાકની અંદર
ના મગજમાં કોઈ વિચારો ઘૂમવા જોઈએ, ના આપણા મમ્મી શું કરી રહ્યા છે ઘરની અંદર કે કોણ શું કર્યું છે એમાં આપણે બિલકુલ ધ્યાન હોવું જોઈએ નહીં. આપણું પૂરેપૂરું ધ્યાન આપણા પુસ્તકોની અંદર હોવું જોઈએ. એની સિવાય પણ એક ફિક્સ જગ્યાએ બેસીને વાંચો. યાદ રાખો, હું ઘણા વિદ્યાર્થીઓ ઘડીક સોફા ઉપર હોય, ઘડીક બેડ ઉપર હોય, ઘડીક ટીવી જોતા જોતા વાંચતા હોય, ઘડીક મોબાઈલમાં વાંચતા હોય, એવું નહીં કરવાનું. એક ટેબલ ચૂઝ કરો, એક જગ્યા ફિક્સ કરો આખા વર્ષ માટે. એ ટેબલ ઉપર બેસીને જ આખું વર્ષ વાંચવાનું અને બેસવાનું પણ યોગ્ય રીતે. યાદ રાખજો, અગર ટેબલ ખુરશી તો ઠીક, ના હોય તો ઘરના બેડ ઉપર બેસીને વાંચો, પરંતુ યોગ્ય રીતે બેસીને વાંચવાનું, સુવાનું નહીં. અમુક લોકો સુતા સુતા વાંચતા હોય, એ કોઈ વાંચવાની રીત નથી અને એની અસર તમારા મગજ ઉપર પણ થાય. યાદ રાખજો, સાયન્ટિફિક વસ્તુઓ કે સમજો કે તમે સુતા સુતા વાંચો, પછી તમે જ્યારે એક્ઝામ દેવા જાઓ તો ત્યારે તમે પાટલી પર બેઠા હો ટટ્ટાર થઈ અને ત્યારે તમને અડધી વસ્તુ યાદ નહીં આવે. એક વખત ટ્રાય કરવું હોય કરી જોજો. ઓકે, તો એવી ભૂલો ના થાય એટલા માટે તમારી પોઝિશન સરખી રીતની હોવી જોઈએ વાંચવાની, જેથી તમે એક્ઝામમાં અને ઘરે સરખું ફીલ કરી શકો. થોડા સિરિયસ રહો, વાંચતા સમયે પણ એટલા જ સિરિયસ હોવા જોઈએ જેટલા આપણે એક્ઝામ સમયે હોઈએ. કીવર્ડ અને સેક્શન, મહત્વના શબ્દો નીચે અંડરલાઈન કરો. તમે પેપર લખી રહ્યો જે તમારા મહત્વના શબ્દો આવતા હોય એ છે તમે અંડરલાઈન કરો. નવો સેક્શન, ખાસ કરીને સેક્શન ડી, નવો સેક્શન નવા પેજ ઉપર જ શરૂ કરવાનો, જેથી સર શોધવું ના પડે. ઓકે, સમજો કે એક પેજ અહીંયા એનું સેક્શન ડી શરૂ કરી દો બાળકો, તો સરને ત્યાં શોધવું પડે કે ક્યાંય નવો સેક્શન શરૂ થાય. અગર આપણે સર જોડે મહેનત કરાવશું ને તો સર આપણા જોડે મહેનત કરાવશે, માર્ક ઓછા આપી. ઓકે, તો અગર તમે ઈચ્છો કે તમારા સારા માર્ક આવે તો તમારે ધ્યાન રાખવાનું કે નવો સેક્શન નવા પાને. છેલ્લા 5 વર્ષના પેટર્ન, કોઈ પણ એક્ઝામ હોય, 10th ની હોય, 12th ની હોય, જીપીએસસી હોય, યુપીએસસી હોય, કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ હોય, એક જ પેટર્ન લાગુ થાય કે તમે અગર ભણી રહ્યા છો, તમે અગર ચોપડીનું કોઈ ચેપ્ટર ભણી રહ્યા છો તો તમને ખ્યાલ હોવો જોઈએ કે એ ચેપ્ટરના લાસ્ટ 5 વર્ષના પેપરમાં શું પૂછાઈ ગયું છે. ઓકે, તો 5 વર્ષના પેપર જોવાથી શું ફાયદો થાય, ચલો આપણે એ વસ્તુ સમજીએ. પહેલી વસ્તુ કે ઘણા વિદ્યાર્થીઓ મને એવું કહે છે સર હજી તમારું ભણવાનું ચાલુ નહીં થયું, પેપર જોઈને અમને ફાયદો શું થશે? તો પહેલી વસ્તુ એ બાળકો કે પેપર જોવાથી તમને ખ્યાલ આવશે કે કયા સેક્શનની અંદર કેટલા માર્કનો અને કયા ચેપ્ટરમાંથી ક્વેશ્ચન પૂછાય. જેમ કે અગર આપણે એસએસ ના ચેપ્ટર 1 ની વાત કરીએ, તેમાંથી 2 ક્વેશ્ચન પૂછાય સેક્શન બી ની અંદર. હવે એમાંથી સેક્શન સી માં કોઈ ક્વેશ્ચન નહીં આવતો, સેક્શન ડી માં પણ નહીં આવતો. એનો મતલબ શું થયો? એનો એક મતલબ તો એવો નીકળ્યો કે તમને હવે વસ્તુનો ખ્યાલ છે કે મારે 3 માર્કના ક્વેશ્ચન કે 4 માર્કના ક્વેશ્ચનની તૈયારી કરવાની જરૂર નથી. તમારે માત્ર ને માત્ર 2 માર્કના ક્વેશ્ચનની તૈયારી કરવાની છે, એટલે કે સેક્શન બી ની. કયા ચેપ્ટરમાંથી? ચેપ્ટર 1 માંથી. તો આ એક ફાયદો થાય 5 વર્ષના પેપર જોવાથી. બીજો ફાયદો શું થાય કે તમારું ક્લાસિફિકેશન થઈ જાય, ક્લિયરિટી મળી જાય તમને કે કયું ચેપ્ટર કયા સેક્શનમાં આવવાનું છે. એની સાથે સાથે બોર્ડના જે પણ 60 થી 70% પ્રશ્નો હોય હંમેશા રિપીટ થતા હોય. ઓકે, એટલે આપણને એ બી ખ્યાલ આવી જાય કે ઓકે 2023 માં અહીંયા ક્વેશ્ચન પૂછાય તો. અને એનાથી શું ફાયદો થાય ખબર? કે સમજો કે તમે પેપર જોઈ જાઓ અને એ ચેપ્ટર હજી ચાલુ બી નહીં, ના સ્કૂલમાં ના ક્લાસીસની અંદર, તો તમને ફાયદો શું થશે કે તમે અગર એક ક્વેશ્ચન જોયો હશે, સર જ્યારે સ્કૂલ કે ટ્યુશનની અંદર ભણાવતા હશે અને એ ક્વેશ્ચન વાળો ટોપિક જ્યારે આવશે તો તમે જોઈને ખુશ થઈ જશો. તમને તરત ક્લિક થશે માઇન્ડની અંદર કે ઓ આ તો એ ટોપિક છે જે 2023 ના પેપરમાં પૂછાઈ ગયો હતો. ઇટ મીન્સ કે આ એક આઈએમપી ક્વેશ્ચન છે અને તમે જે કોન્સન્ટ્રેશન સાથે ભણતા હશો એની કરતા 4% નહીં પરંતુ 100% વધારે તમારું કોન્સન્ટ્રેશન વધી જશે. તો આ એક એનો ફાયદો છે. એની સિવાય 3 કલાકની મોક ડ્રીલ, આ અત્યારે એટલી જરૂર નથી. જેમ જેમ તમારો સિલેબસ કમ્પ્લીટ થશે, તમારી ફર્સ્ટ એક્ઝામ આવશે, ફર્સ્ટ ટર્મિનલ, ફર્સ્ટ સેમની, એના પછી આ વસ્તુ પર થોડું ધ્યાન આપણે વધારે આવવાનું કે આપણું પેપર 3 કલાકની અંદર પૂરું થાય છે કે કેમ. હવે એની એક રીત એવી છે, એની પર બી આપણે ડિટેલમાં વિડીયો ઇન ફ્યુચર ક્યારેક બનાવીશું, પરંતુ અત્યારે અગર તમારે થોડું યાદ રાખવું તો એટલું યાદ રાખો કે હરેક સેક્શનનો ટાઈમ તમારે ડિવાઈડ કરી દેવાનો. સેક્શન એ માટે આટલો ટાઈમ, સેક્શન બી માટે આટલો ટાઈમ, સેક્શન સી માટે આટલો ટાઈમ અને સેક્શન ડી માટે આટલો ટાઈમ. તમારું પેપર અગર 3 કલાકનું હોય તો તમારે ગણી ચાલવાનું કે 2 કલાક અને 45 મિનિટની અંદર તમારું પેપર પૂરું થઈ જવું જોઈએ. સમજ પડે? ઓકે, એટલે અત્યારથી ગણતરી કરીને ચાલવાની અને ઘડિયાળ પહેરવાનું ચાલુ કરી દો. એક સારી એવી ઘડિયાળ લાવી દો, આખું વર્ષ ઘડિયાળ પહેરવાની, પરીક્ષા દો ત્યારે બી ઘડિયાળ પ્રમાણે યુઝ કરતા કરતા તમારે એક્ઝામ દેવાની, જેથી તમે એના આદી બી થઈ જાઓ અને સાથે સાથે તમારું પેપર પણ તમે સરખી રીતે લખી શકો. જીએસઈબી ની વેબસાઇટ ઉપરથી આપણાના મોડલ આન્સર કી મળી શકે, કેવી રીતના આપણા આન્સર લખવા જોઈએ, પેપર કેવી રીતના હોવું જોઈએ,
કઈ વસ્તુ ક્યાં લખવી જોઈએ, બધી જ વસ્તુ. અને એ ત્યાં નહીં અવેલેબલ હોય તો પણ હું અવેલેબલ કરાવી દઈશ. તમે જોજો, પેપર જોવો, જેથી તમને ખ્યાલ આવે કે પેપર કેવી રીતના લખવું જોઈએ. એની સિવાય કે જો અહીંયા લખેલું છે કે ભાઈ જે વિદ્યાર્થીઓએ અગાઉના 5 વર્ષના સરેરાશ પેપર જોયા હોય એમના 15 થી 20 માર્ક વધી જાય. અને સાચી વાત, પેપર જોવાથી તમારા મેન્ટલી પણ તમને ફાયદો થાય. યુ નો કે કયો ક્વેશ્ચન ક્યારે પૂછાઈ ગયો છે અને કયા ક્વેશ્ચન મારે એની પર એટલું ધ્યાન આપવાની એની પર વધારે ધ્યાન આપવાની જરૂર છે અને એની પર ઓછું ધ્યાન આપવાની જરૂર છે. ઓકે, મોબાઈલ ફોન તો 3 કલાકની મોક ડ્રીલ હોય કે ના હોય, પણ મારું માનવું છે કે ભણતા સમયે તમારો મોબાઈલ વાપરવો જોઈએ નહીં. ઓકે, સિમ્પલ વસ્તુઓ કે તમે અગર મોબાઈલમાંથી ભણી રહ્યા છો તો તમારું પછી કોઈ નોટિફિકેશન આવશે, કંઈક આવશે, તરત આપણે એ મોબાઈલ લીધો અને પછી આપણો કેટલો સમય મોબાઈલ ની અંદર જતો રહ્યો એ જરાય પણ આપણું ધ્યાન નહીં રહે. જો આપણા બધાના મોસ્ટ ઓફ માતા પિતા કાં તો મમ્મી ઘરે હોય તો પપ્પા જોબ ઉપર હોય, કાં તો ઘણા બધાના પેરેન્ટ્સ બંને લોકો જોબ ઉપર જતા હોય, તો એ આપણી રિસ્પોન્સિબિલિટી છે કે આપણે જે પણ કરી રહી, ઘરે મોબાઈલ હોય કે ના હોય, અને જો અગર ઘરે મોબાઈલ હોય તો એ આપણી રિસ્પોન્સિબિલિટી કે આપણે ભણવાના સમયે ભણીએ. ઓકે, આપણે ભણવાનો દેખાડો ના કરીએ. ઘણા બધા બાળકો ખાલી દેખાડો કરે, પછી જ્યાં રિઝલ્ટ આવે તો માટી ફૂટે. ઓકે, તો એવું ના થવું જોઈએ. આપણે કોઈને દેખાડવા માટે કંઈ કરવાની જરૂર નથી. આપણે જે પણ કરવાનું છે આપણા પેરેન્ટ્સ માટે, આપણા પેરેન્ટ્સ જે બહાર જઈને મહેનત કરી છે એના માટે અને ખુદની માટે કરવાનું છે. રિઝલ્ટ સારું જ આવે. ઓકે, ઘણી વખત જો રિઝલ્ટ ખરાબ બી હોય, પણ અગર તમે મહેનત કરી હશે ને તો કોઈ બીજું સાથ દે ના દે, પણ તમારા પેરેન્ટ્સ તમારો સાથ જરૂર દેશે. એટલે મહેનત કરો, મોબાઈલથી દૂર રહો, ટીવી ઓછી જુઓ. બિલકુલ ના નહીં પાડતો કે જોશો જ નહીં, પરંતુ ભણવાના સમયે ભણવાનું થવું જોઈએ. શું કરવું જોઈએ પેપર પછી? ઓકે, શું મેં કીવર્ડ લખ્યા હતા જે મહત્વના શબ્દો એ? શું મેં આકૃતિ દોરી હતી પેપરની અંદર? શું પ્રસ્તાવના નિષ્કર્ષ લખ્યો હતો? શું જવાબો સ્ટેપ વાઇઝ હતા? આ મેથ્સ માટે લાગુ પડે. પ્રસ્તાવના ને એ બધું એસએસ માં તમે થોડું લઈ શકો. ગુજરાતીમાં ખાસ કરી નિબંધ વાળા પાર્ટમાં વધારે લાગુ પડે. આકૃતિ તમે સાયન્સ ની અંદર એસએસ માં પણ હું તો કહું કે અગર કોઈ એવો સવાલ પૂછાયો હોય, સમજો કે ખનિજો વાળો, તો અગર તમે ખનિજોનો કોઈ સવાલનો જવાબ લખી લો ને 3 કે 4 માર્કમાં છે, તો પેજની બાજુમાં મસ્ત અને એક પેજ છે તમારું, આટલો ભાગ આકૃતિ રાખો, અહીંયા લખાણ લખશો તમે. ઓકે, અહીંયા ભારતનો નકશો દોરો, કઈ કઈ જગ્યાએ પ્રોપર ખનિજો આવેલા તમે દેખાડો. તમારા એક્ઝામિનર જોઈ ચોકી જશે, કેમ કે 99% બાળકો આ વસ્તુ નહીં કરતા. ઓકે, અને ના સ્કૂલના શિક્ષકો ના કોઈ ક્લાસીસના શિક્ષકો આ વસ્તુ તમને કરવાની કહે, પણ અગર તમે કરશો એક્સ્ટ્રા તો તમારા એક્સ્ટ્રા માર્ક મળશે. બની શકે કે અગર તમે 1-2 પોઈન્ટ નહીં બી લખ્યા હોય ને તો પણ વાંધો નહીં આવે. ઓકે, એટલે આ વસ્તુ જરૂરથી ટ્રાય એક વખત કરજો. કઈ બાકી રહે છે આની અંદર? ના. ઓકે, જૂના પેપર લખ્યા પછી પણ એક તો હું આ વસ્તુ સૌથી વધારે છું, તમે તમારું પેપર આપો છો, જ્યારે તમને પેપરની આન્સર કી મળી જાય, ચેક કર્યા પછી ટ્યુશનમાં સ્કૂલમાં એને ચેક કરો. એ પેપર ખાલી લખવા માટે નહીં આપી રહ્યા. અત્યારના બાળકોની મેન્ટાલિટી હતી કે એક્ઝામ આલી વાત ખતમ, એના પછી જ અસલી કામ શરૂ થાય બાળકો. ઓકે, પેપર ઘરે લાવો, ઘરે લઈને પેપર જોવો કે ઓકે મેં શું ભૂલ કરેલી, મારે શું સુધારો કરવાની જરૂર છે. મને એમ કહો કે અગર તમને એ જ નહીં ખબર હોય કે તમારી ભૂલ શું છે તો તમે એને સુધારશો કેવી રીતના? તો ભૂલ તો ખબર હોવી જોઈએ ને. અને ભૂલ આપણને ખબર કેવી રીતના પડે? જ્યારે આપણે આપણું પેપર ચેક કરીએ. તો પેપર ચેક કરો, ક્વેશ્ચન પેપર સંભાળી રાખો, આન્સર કી સંભાળી રાખો. બે જો દાબેલી વડાપાવના પિઝામાં 200 રૂપિયા તો ક્યાંય ઉડાડી દઈએ. 2 ફાઇલ અગર ઘરે બનાવશું તો કોઈ ફરક નહીં પડવાનો. આપણા પેરેન્ટ્સ બી ના નહીં પાડા. પેપર બી સંભાળી રાખો, આન્સર કી બી સંભાળી રાખો. ઓકે, અને પછી એને જોવો શાંતિથી કે મારા કયા ચેપ્ટર મારા માટે વીક, કયા ચેપ્ટર મારા સ્ટ્રોંગ. તો વીક ચેપ્ટરમાં તમે વધારે સમય આપી શકો અને બીજા કામ બી તમે આરામથી કરી શકો. પણ એ બધું કેવી રીતના થાય? અગર તમે તમારા પેપર સરખી રીતે સાચવ્યા હોય તો આ વસ્તુનું ધ્યાન રાખજો. ડેલી રૂટીન ટાઈમ ટેબલ, હા, સૌથી મોટો મરો બાળકો માટે અગર વાત કરીએ તો સાહેબ ફોલો થતું નહીં. સવારમાં ઉઠવાનું હતું 5 વાગે, ઉઠાવી 6 વાગે, કે હવા આપણા કઈ ના થાય. એવું નહીં કે મારી જોડે આ વસ્તુ નથી, મારી જોડે પણ એક સમય વસ્તુ થતી હતી, પરંતુ સમયની સાથે હું સમજી ગયો કે અગર આપણે 5 વાગ્યાનું ટાઈમ ટેબલ રાખ્યું અને 6 વાગે ભૂલથી ઉઠી જઈએ તો એનો મતલબ એવો નહીં થતો કે આખો દિવસ આપણો બરબાદ થઈ ગયો. 6 વાગે શરૂઆત કરશું, સમજ પડા? 1 કલાક જે આપણો વયો ગયો, જતો રહ્યો, 1 કલાકના આપણે સેટ કરીશું આગળ આખા દિવસની અંદર, અને એ કામ આપણે પૂરું કરીશું. પણ બાળકો શું કરે? 5 વાગે ઉઠવાનું હતું, 6 વાગે ઉઠ્યા કે વાત પૂરી. આજનું ટાઈમ ટેબલ ખરાબ. એવું હોય નહીં. ચલો એના વિશે આપણે થોડું સમજીએ. સવાર અઘરા વિષયો, મગજ સૌથી વધારે ફ્રેશ હોય. ફ્રેશ ના હોય, ફ્રેશ હોય. ઓકે, તો આપણું મગજ સૌથી વધારે સવારે ફ્રેશ હોય. જો હું એવું નહીં કહેતો, અહીંયા એવું લખેલું છે
કે રાતે 2 વાગ્યા સુધી જે જાગીને વાંચે નકામી મહેનત, આવું બિલકુલ બી નહીં. હું ઘણા વિદ્યાર્થીઓને મળ્યો જે રાતે વાંચે દિવસે સૂતા હોય, કોઈ ફરક નહીં પડતો, એમને સારા ટકા આવ્યા. ઓકે, તમારી વાંચવાની જે બી પેટર્ન હોય, ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય જે વહેલા ઉઠી શકતા હોય વહેલા ઉઠો, ઘણા વિદ્યાર્થીઓ એવા હોય જે રાતે મોડા સુધી વાંચી શકતા હોય, તો એવી રીતના કરો. જો 2 કરી શકતા 2 કરો, પણ મારું માનું 7 કલાકની ઊંઘ તમારી પૂરી થવી જોઈએ. ઊંઘ તમારા માઇન્ડને શાંતિ અર્પણ કરે. ઓકે, અને શાંતિ આપણે જોઈએ. અગર તમારું માઇન્ડ જ ફ્રેશ નહીં હોય તો ભણી કેવી રીતના શકશો, કોઈ નવી વસ્તુ કેવી રીતના યાદ રાખી શકશો. 7 કલાકની ઊંઘ જોઈએ ને જોઈએ. રવિવાર રિવિઝન માટે હમણાં આપણે વાત કરીએ, પહેલા આની વાત કરી લઈએ. હવે મારી વાત સાંભળો તમે. જો આખો દિવસ આપણે ભણ્યા હોઈએ, સ્કૂલમાં ભણ્યા, ટ્યુશનમાં ભણ્યા, ઘરે વાંચ્યું. ઓકે, આપણે હવે રાત્રે મોડા સુધી વાંચીએ ને, જો હું બિલકુલ ના નહીં પાડતો, પણ હું એવું કહીશ કે બને ત્યાં સુધી સવારમાં વહેલા ઉઠીને વાંચો. પછી 4 વાગે ઉઠો, 3 વાગે ઉઠો, કોઈ વાંધો નહીં. ભલે 3 વાગે ઉઠતા હોય ને રાતે, તો 9 વાગે સુઈ જવાનું. આપણે 7 કલાકની આપણે ઊંઘ પૂરી કરવાની. ઓકે, પણ યાદ રાખો કે 7 કલાકની ઊંઘ તમારી પૂરી થવી જોઈએ. તો હું તમને એવું કહેતો કે આખા દિવસમાં આપણે થાક્યા હોઈએ તો ભાઈ રાત્રે આપણું મગજ શું હોય, થાક્યું હોય. રાતે વાંચો તો બની શકે જલ્દી યાદ ના રહે. તો રાત્રે શું કરવાનું, મેથ્સ વાળી વસ્તુ કરો. મેથ્સ થઈ ગયું તમારું, કે એવા સબ્જેક્ટ જે તમને થોડા ગમતા હોય. ઓકે, અગર તમે સવારે વહેલા ઉઠીને વાંચો તો પછી સવારે અઘરા વિષય લો. જો ગણિત અને વિજ્ઞાન તો છે જ, પણ મારું માનવું કે ગણિતના દાખલા તમે ગમે ત્યારે ગણી શકો. કોઈ બાજુ બખારો કરતો હોય, અવાજ કરતો હોય તો આ ગણિતના દાખલા આપણાથી ગણાય, એટલી કોઈ પ્રોબ્લેમ થવાની નથી. પણ એવા સબ્જેક્ટ તમને ગણિત અઘરો લાગતો હોય તો ગણિત સવારમાં વાંચો. કેમ કે રાત્રે તમે સૂઈને ઉઠ્યા છો, તમારું માઇન્ડ બિલકુલ ફ્રેશ છે, તમારે જે પણ વાંચવું એ આરામથી વાંચી શકશો. સવારના પરમાં શું વાંચવાનું, ગણિત થઈ ગયું, વિજ્ઞાન થઈ ગયું, ઇંગ્લિશમાં ગમતો હોય તો ઇંગ્લિશ કરો. જે પણ સબ્જેક્ટ તમને અઘરો લાગતો હોય એ સવારના ટાઈમમાં કરવાનો. ટાઈમ ટેબલ બનાવો. પોમોડોર ટેકનિક. ઓકે, પોમોડોર ટેકનિકનો સિમ્પલ મિનિંગ અગર આપણે એવો કાઢીએ તો એવો થાય કે 25 મિનિટ વાંચવું, 5 મિનિટનો બ્રેક લ્યો. ઓકે, હવે 5 મિનિટના બ્રેકમાં શું કરવાનું, ઊભા થાવ, પાણી પીઓ, ઘરમાં આટા મારો. એવું ના થાય બહાર ફરવા જતા રહ્યા, કોઈ ફ્રેન્ડ મળી ગયું, અડધો કલાકે ઘરે પાછા આવ્યા. ઓકે, તો એવું ના થવું જોઈએ. 25 મિનિટ તો 25 મિનિટ. એટલા માટે કહું ઘડિયાળ રાખો. અને ટીવી વાળા રૂમમાં નહીં બેસવાનું વાંચવા. ઘણી વખત એવું હોય કે આપણા પેરેન્ટ્સ બહાર બેઠા હતા, આપણા રૂમમાં એક રૂમ ફિક્સ કરી લો. તમારા પેરેન્ટ્સ તમને સપોર્ટ કરવાના જ છે આ વસ્તુની અંદર. રૂમની અંદર શાંતિથી બેસીને વાંચો, કોઈ જ ના નહીં પાડે. મોબાઈલ લઈને નહીં બેસવાનું. ઓકે, એમને બેસવાનું, મોબાઈલ લઈને નહીં. પૈકી માં જો ઘડિયાળ લઈ તો પેરેન્ટ્સ ઘડિયાળ લાગે, આ તો બોલ વાળી ઘડિયાળ નહીં લગાવી દે, મારા ટાઈમ જોવા મોબાઈલ જોશે, એવું બધું નહીં. 25 મિનિટ વાંચો, 5 મિનિટનો બ્રેક લો. 4 સાયકલ પછી 30 મિનિટનો બ્રેક લો. પણ હું એવું કહીશ કે આનથી શરૂઆત કરો. અગર તમારી શરૂઆત બહુ ખરાબ હોય, અત્યાર સુધી એટલું વાંચ્યું નહીં, તો આનથી શરૂઆત કરો. અગર 1-2 મહિના પછી શું કરવાનું, 50 મિનિટ વાંચવાનું, 10 મિનિટનો બ્રેક લેવાનો. જેવા 3 કલાક થાય ને પછી અડધો કલાકનો બ્રેક લઈ લેવાનો. સમજો પડે? 50 મિનિટ 10 મિનિટ, 50 મિનિટ 10 મિનિટ, 50 મિનિટ 10 મિનિટ, કોઈ બી સબ્જેક્ટ હોય. આનથી વાંચવા શું થાય કે માઇન્ડને થોડો આરામ બી મળે, ફ્રેશ બી થાય. પાણી પીવો તો બોડીને પાણી બી મળે, અને સાથે સાથે આપણે થોડું ચાલીએ તો આપણું માઇન્ડ ફ્રેશ થઈ જાય. દર કલાકે 200 ml પાણી પીજો. પાણી પીવું બહુ જરૂરી આપણી બોડી માટે. ડિહાઇડ્રેટ રહીએ તો મગજ બી હરખું કામ ના કરે, સાથે સાથે ભણવાની બી મજા ના આવે. એટલે પાણી આપણે પીવું જોઈએ. 2 મિનિટ સ્ટ્રેચિંગ કરી લો. સ્ટ્રેચિંગનો મતલબ આ રીતના એક્સરસાઇઝ કરી, આ રીતના કરો, પગ પકડો, અંગૂઠા પકડો, જે કરો 2 મિનિટ એક્સરસાઇઝ કરવાની. એના માટે પછી બહાર જવાની જરૂર નહીં. ઓકે, તો 2 મિનિટ એક્સરસાઇઝ કરો અને આગળ વધો. ટાઈમ ટેબલ બનાવજો. જો કોઈનું પણ ટાઈમ ટેબલ 100% ક્યારેય બી ફોલો નહીં થતું. ઓકે, શું કરવાનું, જેમ કે કાલનું ટાઈમ ટેબલ બનાવો તો આજ રાતે બનાવવા બેસવાનું. અને આજના દિવસમાં તમારે કેટલું ફોલો થયું, કેટલું ના થયું, કયા કારણે તમારે ફોલો ના થયું, ઓકે, એ લખવાનું, નીચે નોંધ કરવાની, જેથી કાલના દિવસમાં તમે ભૂલ ફરીથી ના કરો. અને ટાઈમ ટેબલ યાદ નહીં રાખવાનું, મગજમાં નહીં કે આજે હું સવારે 7 વાગે ઉઠીશ, 7 થી 8 આ કરીશ, 8 થી 10 આ કરીશ, 10 થી 12, એવું વિચારવાની. લખો, એક સ્પેશિયલ નોટબુક રાખો, બધું અંદર લખો અને એ પ્રમાણે વર્તવાની કોશિશ કરો. હું એવું નહીં કહેતો એવું કરવું જ જોઈએ, એવું જ કરવાનું, એવું બિલકુલ બી નહીં. ટ્રાય કરો. જેમ ટ્રાય કરશો તો 40% ફોલો થતું હશે, 50 જશો, 50 થી 55, અને એક તમારી આદત બનશે. ઓકે, આપણામાં પ્રાણીમાં ફરક હોવો જોઈએ. પ્રાણીનું જીવન શું હોય, સવારે ઉઠ્યા, ઘાસ ચર્યા, હુઈ ગયા, બીજા દિવસે ઉઠ્યા, ઘાસ ચર્યા, હુઈ ગયા. આપણું એક જીવન, હા, ભગવાને આપણાને મગજ દીધું હોય, આપણી બુદ્ધિ હોય, તો આપણું જીવન એ આપણા પ્રમાણે ફોલો થવું જોઈએ. આપણને ખબર હોવી જોઈએ કે 2 કલાકમાં આપણે શું કરવાનું, અને જેમ ચાલતું હોય એ રીતના ચાલવા દેવું ના જોઈએ. તો ટાઈમ ટેબલ અગર ના ખબર પડે તો કહેજો. ઓકે, એની પર પણ આપણે ડિટેલમાં ડિસ્કશન કરીશું ક્યારે. ફોન નજીક હોવા માત્રથી IQ 10 પોઈન્ટ ઘટી જાય બાળકો. ઓકે, એટલે મોબાઈલથી દૂર રહો. હું એવું નહીં કહેતો મોબાઈલ ના વાપરશો, પણ ભણવાના ટાઈમે ભણવાનું થવું જોઈએ.
ઓકે, હવે ઘણીવાર એવું થાય કે કોઈ ટોપિક તમે ભણી રહ્યા હો, તમને લાગે સર મને નહીં આવડતું, મોબાઈલ વગર નહીં ચાલે, તો શું કરું? તો એ ટોપિકને એક નોટબુક રાખો સાઈડમાં અને એમાં લખી લો કે મેથ્સનો આ ટોપિક મને નહીં આવડે. ઓકે, જ્યારે હું ભણી લઈશ એના પછી મોબાઈલ લઈશ અને પછી એ ટોપિક જોઈ લઈશ, પણ ભણવાના ટાઈમે ભણવાનું. ઓકે, ઘણી વખત એવું થાય કે આપણે ભણવાનું ચાલુ થાય ને આપણને યાદ આવે મહત્વના બધા કામ, એ મારે તો આ જવાનું તો આ કરવાનું, તો પેલે ચોપડી લેવાની હતી, આના ફોટા મોકલવાના હતા. ઓકે, એ બધું શું કરવાનું? નોટબુકમાં ડાઉન કરી લો. ઓકે, પણ ભણવાના ટાઈમે ભણવાનું થવું જોઈએ, ત્યાંથી ઊભા ના થવા જોઈએ. ટાઈમ ટેબલ પ્રમાણે વર્ષમાં પૂરેપૂરી કોશિશ કરવાની, 3 કલાકમાં જે બી કરવાની બધું એ પ્રમાણે જ કરવાનું તમારે. સમજ પડે? ઓકે, એટલે ભણવાના સમયે ભણવાનું, મોબાઈલ લેવાનું નહીં. અગર કંઈ નહીં આવડતું તો નોટ ડાઉન કરો, ભણવાનો સમય પૂરો થાય પછી 3-4 જેટલા બી દાખલા એના પછી ગણો, પણ ત્યારે કરવાનું નહીં. કેમ કે આ સૌથી મોટી પ્રોબ્લેમ હોય. ઓકે, કે આ સર નહીં આવડતું, અમારે મોબાઈલ જોશે, એસએસમાં નહીં આવતું, સમજવા કોઈ વિડીયો જોવો પડશે, જો નો ડાઉટ જો, પણ ક્યારે ટીક કરી લો, એના નોટબુકમાં ડાઉન કરી લો અને ભણવાનો ટાઈમ પૂરો થાય એના પછી તમે બધું વસ્તુ જુઓ, પણ ભણવાના સમયે મોબાઈલ વગર ભણવાનું નહીં. આવડતું તે ટોપિકને છોડો, આગળના ટોપિક તરફ વધી જવાનું. નોટિફિકેશન ઓફ રાખો. અગર મોબાઈલ રૂમમાં છે, ડુ નોટ ડિસ્ટર્બ DND મોડ ઓન કરી દો. ઓકે, એટલે મેસેજ ના આવે, કોઈને નોટિફિકેશન ના આવે, અને બને ત્યાં સુધી તો પેરેન્ટ્સને મોબાઈલ દઈ દો. ઓકે, જ્યારે જોતો તેમને મોબાઈલ ઘણી વાર આપણે લઈ લેવાનો. રિવોર્ડ સિસ્ટમ, 2 કલાક મોબાઈલ ફ્રી સ્ટડી, પછી 15 મિનિટ તમે મોબાઈલ વાપરી શકો, પણ હું એવું નહીં કહેતો. ઓકે, રિવોર્ડ સિસ્ટમનો મારો મતલબ કે સમજો કે તમે એક અઠવાડિયાનું ટાઈમ ટેબલ બનાવો છો, ડેલી ફોલો કરો છો, તો જ્યારે તમારો સન્ડે આવે છે તો પછી ટ્રાય કરો કે થોડો ટાઈમ તમે 1-8 કલાક તમારી જે પણ ગમતું હોય તમને એ કરો. ઓકે, એ મનોરંજન. ડેલી રિવોર્ડ દેવો પછી થોડું વધારે થઈ જાય અને આપણા પેરેન્ટ્સ બી આપણા ઘરની બહાર કાઢી મેલા કે ડેલી રિવોર્ડ દઈ રહ્યો, તું ભણી રહ્યો કે નહીં ભણી રહ્યો, તો અમને બી નહીં ખબર. તો સન્ડે રાખો, સન્ડેના દિવસે જે બી કરો. ઓકે, હા, સન્ડેની વાત બી રહી ગઈ, આપણે અત્યારે કરીએ આના પછી, એટલે સન્ડેનો દિવસ રાખો રિવોર્ડ તરીકે, 1-2 કલાક જે ગમતું હોય એ કરવાનું. સન્ડેની વાત એવી હતી કે જ્યારે તમે ટાઈમ ટેબલ બનાવો છો તો સન્ડેનો દિવસ એ તમારો રિવિઝનનો દિવસ હોવો જોઈએ. એ દિવસે કંઈ નવું વાંચવાનું નહીં. આખા અઠવાડિયામાં તમે જે વસ્તુ ટાઈમ ટેબલમાં લખી હા એ બધીના અંદરથી કાઢો, ફરીથી એક જગ્યાએ લખો અને એ વસ્તુ તમારે સન્ડે ફરીથી રિવિઝન કરવાનું. રિવિઝન કેવી રીતના કરવું એ પણ આપણે આના પછી જોવાના છીએ, એટલે ટેન્શન લેવાની જરૂર નથી. એક્ટિવ રિકોલ અને સ્વપરીક્ષણ. અચ્છા, વાંચ્યા પછી સાહેબ યાદ નહીં રહેતું, મને ખબર જ નહીં કેટલું આવડે કેટલું નહીં, તો તમને ટેકનિક કહું. ઓકે, વાંચ્યા પછી જાતે પૂછો પોતાની જાતના પ્રશ્નો. ઓકે, અને યાદ રાખવાનો પ્રયાસ કરો કે તમને વસ્તુ યાદ રહી કે નહીં રહી. તો ઘણી વખત આપણે શું કરીએ, વાંચી લેવાનું, પછી હાથ રાખીને કોશિશ કરવાની કે મોઢે બોલી લો. એના પછી અગર તમે ભૂલી જતા તો તમારે એક વખત મોઢે લખીને જોવાનું. અને એવા વિદ્યાર્થીઓ, જો મારા એક સર હતા, એ સર મને હંમેશા એવું કહેતા કે તને એકવાર વાંચ અને યાદ નહીં રહેતું ને તો બની શકે કે તું 4 વાર વાંચવાવાળો હોય, 4 વાર વાંચન પછી યાદ રહે. ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે 6 વાર વાંચન પછી યાદ રહેશે, ઘણા બધા વિદ્યાર્થીઓ જે 1 વાર વાંચે યાદ રહે. પણ અગર આપણે એવા નથી તો એમાં કઈ મન નાનું કરવાની જરૂર નહીં. ઓકે, એવા કઈ દુઃખી થવાની જરૂર નથી. તમારે 4 વાર વાંચવાનું તો તમારે 4 વાર વાંચી મોઢે કરવાનું, પણ પાછું પડવાનું નહીં. ઓકે, અને યાદ રાખવાની ટેકનિક શું સમજો કે એસએસમાં કઈ વાંચીને 10 પોઈન્ટ, પહેલો પોઈન્ટ વાંચો અને યાદ કરો, હાથ રાખો ત્યાં, મોઢે બોલી જાઓ. ઓકે, મોઢે થયો. બીજો પોઈન્ટ વાંચો, મોઢે કરો, પહેલો અને બીજો પોઈન્ટ બંને મોઢે બોલવાનું. ત્રીજો પોઈન્ટ વાંચો, મોઢે કરો, પહેલો બીજો ત્રીજો પોઈન્ટ ત્રણે મોઢે બોલવાનો. ચોથો પોઈન્ટ વાંચો, ચોથો પોઈન્ટ મોઢે કરો, પહેલો બીજો ત્રીજો ચોથો પોઈન્ટ ચારે મોઢે કરો. સમજ પડે છે કહેવા માંગુ? એટલે આ પ્રમાણે તમે તૈયારી કરશો તો ભલે તમારા કોઈ વિષયમાં તમે નબળા હો, જેટલું રિવિઝન એટલા સારા માર્ક. આ વસ્તુ હંમેશા યાદ રાખજો. મહેનત તો કરવી જ પડશે, મહેનત વગર ક્યાંય તમે પહોંચવાના નહીં. મહેનત તો છે, પછી તમને ટેકનિક આ કહી રહ્યું કે મને જ્યારે કોઈ વસ્તુ યાદ ના રાખી, કોઈ હાર્ડ ટોપિક હોય તો હું આ રીતના તૈયારી કરતો. અને બધું થઈ જાય ને, મારે ખાલી અગર 10 પોઈન્ટ હોય ને, જ્યારે 10મો પોઈન્ટ પહોંચો ને તો આગળ 9 પોઈન્ટ તમે 9 વખત રિવિઝન કરી ચૂક્યા હો, કે તમારે એટલી બધી ભૂલ થાય. પછી મોઢે થઈ જાય પછી એક વખત મોઢે લખી લેવાનું. એના પછી શું કરવાનું એ આપણે આગળ વાત કરશું હમણાં. ડિજિટલ ડાયટ અને ધ્યાન. ડેલી 10 મિનિટ યોગા કરો. ખાવામાં ખાઓ વાંધો નહીં, પણ ધ્યાન રાખો કે વધારે બહારનું ના ખાઓ, જેથી બીમારી કોઈ આવે નહીં. 10માં અગર તમારે 1-2 મહિનામાં બીમાર પડી ગયા તમે કંઈક, તો પછી હેરાન થઈ જશો. કેમ કે આપણે જ્યારે બીમાર હોઈએ તો એક તો બોડી અશક્ત હોય. ઓકે, બોડીમાં કંઈ વધ્યું હોય નહીં વધારે, તો આપણે દવાઓ લેશું કે આપણે વાંચવા ધ્યાન આપશું, તો પછી બીમારીથી થોડું દૂર રહેવાનું. ફાસ્ટ ફૂડ ને જંક ફૂડ ખાઓ, મહિનામાં 1-8 વાર ઠીક, આપણે ડેલી એવું ના કે આપણે ડેલી બહારનું ખાતા હોઈએ. તો આમાં આઈ થિંક કઈ વસ્તુ બાકી નહીં રહી. આગળ વધીએ. જાતે બનાવેલી નોટ્સ. જો નોટ્સ બનાવવી સૌથી જરૂરી છે.
એક 10 પેજ ચોપડીના વાંચો અને અગર એ 10 પેજની એક જ પેજમાં નોટ્સ હોય તો તમને બી ખબર કે કેટલી જલ્દી એનું રિવિઝન કરી શકાય. નોટ્સ બનાવીએ સૌથી મહત્વનો પોઈન્ટ તમારી માટે. તમારી એસએસની ચોપડી અગર 200 પેજની તમારી પરીક્ષા કાલે છે એસએસની અને તમે 200 પેજ કેવી રીતે રિવાઇઝ કરશો? ન થાય. પણ અગર 20 પેજ હોય તો આરામથી થાય તો ખરા. એટલો કોન્ફિડન્સ મળે કે જેની કોઈ લિમિટ નહીં. નોટ્સ બનાવો, એક પેજ લો A4 સાઇઝનું અને એમાં તમારા નોટ્સના ઘણા બધી રીત તમે જોઈ શકો. અગર નહીં સમજ પડતી મને કહેજો, આપણે એની પર પણ પ્રોપર એક વિડીયો બનાવી દઈશું. ઓકે, એક તો આને કહેવાય માઇન્ડ મેપ. ઓકે, ચેપ્ટરનું નામ, મહત્વનો પોઈન્ટ. હવે સમજો કે કોઈ ચેપ્ટરનું નામ થઈ ગયું અહીંયા, એનો મહત્વનો પોઈન્ટ એની અંદર બી પોઈન્ટ આલ્યા ને તો અહીંથી ખેંચો અને પછી આને આ રીતના બનાવો. અને આની અંદર બને ત્યાં સુધીમાં એક જ શબ્દ લખવાનો. એક શબ્દ, એ શબ્દ ઉપરથી આપણી એક કે બે લાઈન આપણને યાદ રહેવી જોઈએ. ઓકે, સમજો પડે? ના પડે તો મને પછી કોમેન્ટ કરજો. ફોર્મ્યુલા અને સૂત્રો અલગથી લખી લો, તારવણી, એકમ અને ઉદાહરણ અલગથી લખી લો. નોટ્સ રાખો, નોટ્સ વાંચવાની. જો એક વખત ચોપડી ભણવાની, 5 વાર ચોપડી રિવિઝન મારો, પણ પછી 6ઠ્ઠી વખત ચોપડી વાંચવાના બેસો જોઈએ. આપણી નોટ્સ વાંચવા જોઈએ. 10 પેજનું ચેપ્ટર હોય ને તો એક પેજ એટલે આગળ પાછળનો બી ભાગ નહીં કહેતો, હું તો આગળનો ભાગ જ કહું. એક પેજમાં પતી જોજો. અક્ષર નાના કાઢો. A4 સાઇઝનું પેપર લો. ઓકે, આ A4 સાઇઝનું પેપર તો સમજો કે એના ભાગ પાડી દો. આટલો ભાગ હે, આટલો ભાગ હે, આટલો ભાગ. અને આમાં નાના નાના અક્ષરથી લખો. ટોપિક, પોઈન્ટ, પોઈન્ટ, ટોપિક, પોઈન્ટ. આવી રીતના લખો. ઓકે, એટલે જલ્દી કામ કરશે તમારું. પછી તમારી નોટ્સની અંદર તમે આ રીતના કલર કોડિંગ રાખી શકો. લાલ અતિ મહત્વના મુદ્દા, વાદળી માટે વ્યાખ્યાઓ, પીળા માટે ઉદાહરણ, લીલો વાપરશો તો તારીખોના નંબર્સ તમારા. ઓકે, એટલે એક પ્રકરણ A4 સાઇઝના પેજમાં તમારું આવી જવું જોઈએ. વિચારો કે અગર જેમ કે એસએસ ની અંદર અગર 22 ચેપ્ટર કે 23 ચેપ્ટર તો 23 પેજમાં પૂરું. ક્યાં 23 પેજ ને ક્યાં તમારી 230 પેજની ચોપડી? જમીન આસમાનનો ફરક પડી જાય. ઓકે, અને હું અહીંયા જે બી વાત કરું એવું બી નહીં કે હું હવામાં વાત કરી રહ્યો. મેં પોતે જીપીએસસી ની તૈયારી કરીને આ બધી વસ્તુ હું ક્યાંક ને ક્યાંક ત્યારે ફોલો કરી. ઓકે, અને મને ઘણો ફાયદો છે. તો તમને પણ ફાયદો થાય એટલા માટે. પાઠ્યપુસ્તકની ભાષાને પોતાના શબ્દોમાં લખવાથી 40% વધુ યાદ રહે. હવે અહીંયા પોતાના શબ્દ મતલબ ઘરની ભાષા નહીં. ઓકે, પોતાના શબ્દને અમુક થોડો નાનો મોટો ફેરફાર થઈ જાય ને શબ્દનો તો ચાલે. ઓકે, યાદ શક્તિ, યાદ રાખવું, આવું ચાલે. ઓકે, મને યાદ નહીં રહેતું, એટલું બધું બી અગર નોર્મલાઇઝ થઈ જાય તો પછી ના ચાલે. એટલે એસએસમાં થોડી લેંગ્વેજ ચેન્જ થાય, લેંગ્વેજ બેરિયર હોય તો એટલો કોઈ મતલબ 100% જોવામાં નહીં આવતું. ઓકે, પણ તમે જે લખો હો એનો ભાવાર્થ ના બદલાવો જોઈએ. સમજે પડે? એનો મિનિંગ ના બદલાઈ જવો જોઈએ. કે રાજા ફરવા માટે કહો તો રાજા તમે લખો કે એક રાજા ફરવા માટે ગયો હતો, ચાલે. ઓકે, પણ કે રાજા રાણી કરી નાખો તો પછી ના ચાલે. ઇટ મીન્સ કે એનો ભાવ ના બદલાવો જોઈએ. જે વસ્તુ જેમ છે એનો મિનિંગ જ્યારે નીકાળો તો એ જ મિનિંગ નીકળવો જોઈએ. ઓકે, આઈ થિંક હવે આમાં પણ કંઈ બાકી નહીં રહ્યું. આપણે આગળનું પેજ લઈએ. રિવિઝનની સ્ટ્રેટેજી. જો પ્રકાશનોની કોઈ કમી નહીં. હા, ગાલા છે, માર્વેલ છે, અને પછી બી 18 પ્રકારના પ્રકાશનો બિલકુલ બી ના નહીં પાડતો. જે યુઝ કરવો એ યુઝ કરો, પરંતુ તમારી ટેક્સ્ટ બુક હોય ને એ તમારી મેઇન વસ્તુ હોય. ઓકે, અહીંયા યાદ રાખજો કે તમારા નવો ટોપિક વાંચ્યો, જેમ કે આની પહેલા આપણે વાત કરી તમારી ટેક્સ્ટ બુકની વાત આના પછીના ટોપિકમાં છે. તો ટેક્સ્ટ બુક એ તમારી મેઇન વસ્તુ હોય, ટેક્સ્ટ બુક જ વાંચવાની. પણ અહીંયા જો સમજો કે આજે અત્યારે આપણે કંઈ વાંચ્યું, એના 24 કલાકની જે તમને 100% યાદ છે, એના 24 કલાકની અંદર જ તમે અગર ફરીથી વાંચો તમને 100% વસ્તુ યાદ રહેશે. પછી ક્યારે વાંચવાનું? તો કે ત્રીજા દિવસે, એના પછીના. પછી ક્યારે વાંચવાનું? તો કે એના 7મા દિવસે. પછી ક્યારે તમે વાંચશો? તો કે 1 મહિના પછી. 21 દિવસ નહીં, 1 મહિના પછી વાંચો. કે 21 દિવસની પેલી સ્ટ્રેટેજી કે હા, પણ તો મારું મહિના પછી વાંચો તો બી વાંધો ના આવે. હવે વાંચવાનું કેવી રીતના હું તમને કહું. સમજો કે અત્યારે કઈ વસ્તુ ભણ્યા, રાત્રે સૂતા પહેલા એનું રિવિઝન કરીશું. બીજા દિવસે જ્યારે સવારે ઉઠો ને ત્યારે એનું એક વખત રિવિઝન કરો. પછી રવિવારે કરો, પછી મહિનાના એન્ડમાં. સમજો કે એક મહિનો 30 દિવસનો ને તો 29 અને 30. આ 2 દિવસ તમારો આખા મહિનામાં જે ભણ્યા હોય ને એના રિવિઝનના રહેવા જોઈએ. કઈ જ નવું વાંચવાનું નહીં, કઈ જ નહીં કરવાનું, પ્રોપર રિવિઝન જ કરવાનું થાય આ 2 દાડા અંદર. ખબર પડે બધું. અને એટલા માટે કહો કે ટાઈમ ટેબલ લખેલું હશે ને તો આજથી 28 દિવસ પહેલા તમે શું કર્યું હતું ને એ બી તમારે લખેલું હશે. અને એ પણ ખબર હશે કયા ટોપિક વાંચ્યા, કયા નહીં વાંચ્યા, કયા મને આવડ્યા, કયા નહીં આવડ્યા, કેટલાનું રિવિઝન થયું, કેટલાનું નહીં થયું. જો ટાઈમ ટેબલ ના લખ્યું હોય તો આ વસ્તુ બી ના થાય. એટલે શું ધ્યાન રાખવાનું કે તમારું જે ટાઈમ ટેબલ તમે બનાવો એ લખેલું હોય. અને
વ્યવસ્થિત. એ ડેલી પેજ ફાડી લખો ને આજનું પેજ કાલે ના મળે, કાલનું પેજ પરમદાર ના મળે, એવું ના થાય. આ વસ્તુ 24 કલાકનો નિયમ, 24 કલાકની અંદર એક વખત તમારે રિવિઝન કરવાનું. તમે જે યાદ રાખ્યું હશે 80% એની યાદ શક્તિ તમારી વધી જશે. ઓકે. બીજી વસ્તુ, નાઇટ મેન્ટલ રિપ્લે. સુતા પહેલા તમારી જાતને પૂછો, એક વખત સુતા બેડમાં સુતા તો યાદ કરવાની કોશિશ કરો કે મેં આ ટોપિક વાંચ્યું, શું અંદરનો પોઈન્ટ મને યાદ, પોઈન્ટની યાદ કરવાની કોશિશ કરો, યાદ આવશે. સરખી રીતે વાંચ્યું હશે ને તો યાદ આવશે, ના આવે તો પછી બીજા દિવસે તમે રિવિઝન વાંચો ને 100% યાદ આવશે. તો આ વસ્તુનો યુઝ કરજો. વીકલી રિવિઝન ડાયરી, તમારી ભૂલો, તમારી જે નબળાઈઓ હોય એ ડાયરીમાં લખો અને આ રવિવારે ઓકે એનું ફરીથી રિવિઝન કરો, 10 વાર રિવિઝન કરો, સુધારો. ઓકે. અને આ એક સ્ટ્રેટેજી, ફર્સ્ટ ડે આજે, રાત્રે, કાલ સવારે, સન્ડે અને મંથના એન્ડિંગ. પછી તો તમારે જોવું નહીં પડે. ઓકે, કોઈ બી ટોપિક. પણ આ વસ્તુ હવે હું તમને પૂછું છું, તમે આટલી વખત રિવિઝન કરો, તમને ખબર અને મને ખબર કે નહીં કરતા હો, ત્યારે તો આ વિડીયો જોવા આવ્યા છો, હે ને? તો ધ્યાન રાખજો આ વસ્તુની કે મંથના એન્ડિંગમાં બી રિવિઝન થવું જોઈએ, અઠવાડિયાનો જે લાસ્ટ ડે હોય સન્ડે ત્યારે પણ રિવિઝન થવું જોઈએ, પ્લસ એની પહેલા પણ 2 વખત, કુલ તમારે 4 થી 5 વખત તમારું રિવિઝન થવું જોઈએ. અને પેલી વસ્તુ યાદ રાખજો, અગર તમે એક વખતમાં યાદ રાખી શકો એવા નહીં તો તમારી કેપેસિટી 2 ની હશે, જો 2 માં ન થશે 4 ની હશે, 4 માં 6 ની હશે, પણ તમે યાદ રાખી શકશો કે અગર તમને તમારું નામ યાદ હોય તો કોઈ બીજું બધું યાદ રાખી શકીએ આપણે. સમજ પડે? એટલે એવું નહીં વિચારવાનું કે મારથી યાદ ના રહે, હું યાદ નહીં રાખી શકું. યાદ બધા રાખી શકે, બધાના ભગવાને સરખી બુદ્ધિ આલી, પણ તો બની શકે કોઈ એક વારમાં વાંચે ને સમજ પડી જાય, આપણી સમજણ એમના કરતા અલગ હોય તો આપણે 4 વાર વાંચવું પડે ને આપણને સમજણ પડે. પાઠ્યપુસ્તકોના આયોજન, જેમ મેં હમણાં તમને એમ કીધું કે તમારી રેફરન્સ બુકો ગૌણ હ, તમારી જે ટેક્સ્ટ બુક હ, જીએસઈબીએ જે ચોપડી દીધી હ, એ તમારા માટે તમારી બેસ્ટ વસ્તુ છે. યાદ રાખજો, તમારે એની બહાર કંઈ કરવાની જરૂર નહીં. તમે વાંચો, ગાલાના પેપર જો, માર્વેલના જો, અપેક્ષિત જો, બધું જો, બિલકુલ ના નહીં, પણ તમારું વાંચવાનું, તમારી તૈયારી હંમેશા શેમાં થવી જોઈએ? તમારી ટેક્સ્ટ બુકમાંથી. આજ સુધી તમે એવું નહીં સાંભળ્યું કે કોઈ બી ક્વેશ્ચન તમારા ચોપડી બહાર ન આવે, કે ચોપડી બહાર પૂછી શકે એમ નહીં. એમની લિમિટ, અને એમની લિમિટ એ છે કે એમની ટેક્સ્ટ બુકની બહાર ક્યારે પૂછી શકવાના નથી. સ્વાધ્યાય, ઘણા બધા ક્વેશ્ચન સ્વાધ્યાયમાંથી રિપીટ થતા હોય, સ્વાધ્યાય પહેલું માટે કરવાનું. કોઈ પણ સ્વાધ્યાય છોડવાનું નહીં, કોઈ પણ ચેપ્ટરનું કોઈ પણ સ્વાધ્યાય ક્યારે નહીં છોડવાનું. પહેલી તમારી તૈયારી સ્વાધ્યાય હોવું જોઈએ. વાંચન અને લેખન ઉપર બેલેન્સ હોવું જોઈએ. તમે વાંચ કરશો, પછી તમારે જ્યારે 80 માર્કનું પેપર લખવાનું આવે પછી તમે લખી ન શકો, પછી એવું સાહેબ મારો હાથ દુખાય, તેમાં સર કોણ કોઈ બી આવી જાય તો કોઈ કંઈ ન કરી શકે. એટલે પહેલેથી થોડી પ્રેક્ટિસ રાખો, વાંચવાની સાથે લખવાનું બી રાખો. એક પ્રેક્ટિસ જનરેટ કરો કે અઠવાડિયામાં કમસે કમ 10 થી 15 20 પેજ લખાય, હોમવર્ક સિવાયના. ઓકે, જેથી તમારી કેપેસિટી બિલ્ડ થઈ જાય. બેકવર્ડ પ્લાનિંગ, સમજો કે સ્કૂલમાં મહિના પછી એક્ઝામ, તો ઊંધા દિવસો ગણો. જેમ કે આજથી 32, સમજો કે આગલા મહિને એક્ઝામ હતો, 32 દિવસે 32 લખો ડેલી. આવી રીતે 32, 31, 30, હે ને, 29, આ રીતના લખતું જવાનું. માઇન્ડમાં ક્લિક થાય, ભાઈ હમણાં થોડા દિવસે પહેલા 32 દિવસ હશે, આજે ખાલી અઠવાડિયું બચ્યું કે 7 દિવસ રહે, 15 દિવસ રહે, તો ઊંધું ગણી ચાલો. ઓકે, જ્યારે બોર્ડની એક્ઝામ નજીક હોય તો પણ આ પ્રમાણે ઊંધું ગણી ચાલવાનું આપણે, એટલે યાદ રહે આપણા. બફર ડે, બફર ડે એટલે શું? સમજો કે બધા જોડે થાય. ઓકે, તમારે એકના જોડે નહીં, મારી જોડે બી થઈ જાય, તમારી જોડે બી થાય, બધા જોડે થાય. સમજો કે તમે ટાઈમ ટેબલ બનાવ્યું, મસ્ત ફોલો કરી રહ્યા, 15 દિવસથી ફોલો થઈ રહ્યો ધડાધડ. અચાનક થયું કે ક્યાંક બહાર જવાનું ફેમિલી યારે, ફેમિલી કે જયા વગર હાલશે નહીં, તને ઘરે મૂકીને જવાય એમ થાય, ઘરે મૂકીને એકલો જવાય એમ નહીં, તમારે જવું પડશે. તમારા માઇન્ડમાં આખો દિવસ ચાલશે કે યાર કેટલું મસ્ત મારું ટાઈમ ટેબલ ફોલો થતું હતું, અને એક તો આમની યારે જવું પડ્યું, અને હવે એમાં મારું કંઈ કામ થશે નહીં, આજનું ભણવાનું છૂટી ગયું. બફર ડે શું કરો ખબર? મહિનામાં 4 દિવસ એવા રાખો જે દિવસે કંઈ નહીં કરવાનું, ખાલી દિવસો. કોઈ જે દિવસનું ટાઈમ ટેબલ નહીં હોય, બફર ડે તમારા, સન્ડે સિવાયના. ઓકે, અને બફર ડે શું કરશે? સમજો કે તમે ડેલી ટાઈમ ટેબલ બનાવી રહ્યા હો, અઠવાડિયું પત્યું, પછી ખબર પડી આટલા ટોપિક મારે બાકી રહ્યા, તો એ વસ્તુ તમે ક્યાં કરશો? બફર ડે ના દિવસે કરશો. સન્ડે નહીં કરો, સન્ડે ખાલી રિવિઝન કરશો. જે તમારો બફર ડે હશે એ દિવસે તમે કરશો. તમે ફિક્સ કરીને રાખશો, જેમ કે એક મહિનો 30 તારીખે તમે ડેટ નક્કી કરો, 8 તારીખ એક બફર ડે રહેશે, 13 તારીખ બફર ડે રહેશે, આ તારીખ બફર ડે રહેશે. જેથી મહિનામાં જે ટોપિક, જો આજનું અગર ટાઈમ ટેબલ બનાવ્યું હોય તો 1-2 પોઈન્ટ છૂટવાના. ઓકે, કેમ કે હજી તમે શરૂઆતમાં હો, તો એ બધા કંઈ તમને એવું થાય કે આજનું બાકી રહી ગયું, કાલનું બી બાકી રહેશે, હજી કાલનું બી કરવાનું હોય. ઓકે, તો એવું ચિંતા ના થાય, એટલે માટે બફર ડે આપણે રાખવાનું. બફર ડેના દિવસે જે બાકી હોય ને બધું આપણે દિવસે કરી લેવાનું. સમજો પડે? યાદ રાખજો.
ઓકે, આવી રીતના અહીંયા યલો છે તમારા મફળે, આટલા બધા નજીકમાં નહીં રાખવાના, મહિનામાં 4 દિવસ રાખજો. અને લાસ્ટ કે એક સ્ટુડન્ટમાં શું હોવું જોઈએ, તો આ બધી જ વસ્તુ સ્ટુડન્ટમાં હોવી જોઈએ. જેમ એક ઘર ઊભું કરવા માટે થાંભલા જોઈએ, એમ સફળતાના 5 થાંભલા ઘર થાંભલા વગર ઊભું રહે ના રહે, બીમ ના હોય કે પિલ્લર ના હોય તો ઊભું ના રહે. તેવી રીતના વિદ્યાર્થીમાં શું હોવું જોઈએ? શિસ્ત, ડિસિપ્લિન. હું એવું નહીં કહેતો રોબોટ બની જાઓ, રોબોટની જેમ પરફેક્ટ ટાઈમે ઉઠો, પરફેક્ટ ટાઈમે સુવો, પરફેક્ટ ટાઈમે ખાઓ, વાંચો, બધું ના. શિસ્તનો મતલબ એવો થાય કે તમે જે ડેલી કઈ કીધું પોતાની જાતના ટાઈમ ટેબલ પ્રમાણે એ પ્રમાણે કરવાની પૂરેપૂરી કોશિશ કરો. દેખાડો કરવાની નહીં, કામ કરવાની પૂરેપૂરી કોશિશ કરો. ઓકે, મહેનત કરો. સચોટ આયોજન કેવી રીતના કરવું આગળ આપણે આખી વાત કરી ચૂક્યા. ના ખબર તો પાછળ જાઓ, ત્યાંથી ફરીથી જુઓ, ટાઈમ ટેબલ બનાવો, એ પ્રમાણે જે મેં તમને કીધું એ ધ્યાન આપો. ઓકે, સૌથી મહત્વની વાત કયું ચેપ્ટર કયા સેક્શનમાં પૂછાય એ વસ્તુ પર વધારે ફોકસ કરો. સ્માર્ટ સ્ટડી કરો, બ્લુપ્રિન્ટનો ઉપયોગ કરો. બ્લુપ્રિન્ટનો મતલબ જ એ થયો કે કયું ચેપ્ટર કેટલા માર્કનું, કયા ચેપ્ટર વધારે મહત્વપૂર્ણ, કયા ચેપ્ટર સેક્શન ડી માં આવે, કયા ચેપ્ટર સેક્શન સી માં આવે, બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. પેપર પ્રેક્ટિસ અત્યારે નહીં કરવાની, જેમ જેમ સિલેબસ કમ્પ્લીટ થાય ને એક સમય એવો પહોંચી જાય કે હવે તમે 80 માર્કનું પેપર દઈ શકો, એની પહેલા બી કરવાની, પણ એની પહેલા ઓછી છે. 80 માર્કની પેપરની પ્રેક્ટિસ બહુ કરવાની, 50 પેપર તો લખી જ માર હું તો કહું. ઓકે, મોઢે લખો, ભૂલો પકડાશે, સુધારો કરી શકશો. આત્મવિશ્વાસ, કોન્ફિડન્સ રાખવો બહુ જરૂરી છે. ઓકે, તમે ગમે એટલી મહેનત કરો પણ તમને વિશ્વાસ ના હોય, ઓકે, તો પછી કેવી રીતના તમે જીતી શકશો? જે આપણે યુદ્ધની વાત કરીએ, કયું યુદ્ધ? મહાભારત. ઓકે, તો અર્જુનનો વિશ્વાસ હતો પૂરેપૂરો, ત્યારે એ યુદ્ધ જીતી શક્યો, કે એની સામે કેવા મહારથી હતા. તો અગર આપણને વિશ્વાસ ના હોય તો આપણે જીતી શકીએ નહીં. અર્જુનને પોતાની પર પૂરેપૂરો વિશ્વાસ હતો કે હું યુદ્ધમાં ઉભો હું તો જીતવાનો જ છું. એને યુદ્ધ કેમ નતું લડવું? કે એને પોતાના વિશેની કોઈ ચિંતા નથી. એને એવી ચિંતા હતી કે અગર હું શસ્ત્રો ઉઠાવીશ તો સામેવાળા જેટલા લોકો એમાં કોઈ જીવતું નહીં રહે. તો એને પોતાની પર કેટલો વિશ્વાસ હશે? ઘમંડ નતો, વિશ્વાસ હતો. ઘમંડ અને વિશ્વાસમાં ફરક હતો. અને વિશ્વાસ એટલા માટે હતો કે એને એટલી મહેનત કરી હતી. તમારે પણ એ જ વસ્તુ કરવાની. સતત રિવિઝન. 100 ચોપડીઓ એકવાર વાંચવા કરતા એક ચોપડી 100 વાર વાંચવી બેસ્ટ. તો એ જ વસ્તુ એ લાગુ થાય. અપેક્ષિત વાંચો, પેલું વાંચો, આ વાંચો. હું બિલકુલ ના નહીં પાડતો, વાંચો, પરંતુ તમારું એક ચોપડીના અક્ષરો એ તમે વારંવાર રિવિઝન કરો, પરીક્ષામાં કોઈ પણ વાંધો નહીં આવે. તો આ હતો આજનો આપણો વિડીયો. ઓકે, એચીવર ક્લાસીસ તરફથી તમને શુભકામનાઓ પણ કે તમારું જે 10થમું 10મું ધોરણ ચાલુ થઈ રહ્યું હોય, તમે સારા માર્ક્સ મેળવો અને આપણે સાથે મળીને ભણીએ. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ટાટા.